નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. 3 દિવસ પહેલા અમે એક સ્ટોરી કરી હતી યુટ્યુબ માટે કે જેમાં ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ સંદીપ ભટ્ટ એવું સ્ટેન્ડ લીધું હતું કે હાઈકોર્ટમાં જ આવેલી રજિસ્ટ્રી ઓફિસ એટલે કે રજિસ્ટ્રારે એમના હુકમનું પાલન કર્યું નથી. 2023માં હાઈકોર્ટનો હુકમ હતો કે રજિસ્ટર ઓફિસમાં જ્યાં સેન્સિટિવ જગ્યાઓ છે ત્યાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવાના છે અને આજ સુધી એનો અમલ થયો નહોતો. એટલે જસ્ટિસ ભટ્ટ સાહેબે એને સ્ટ્રિક્ટલી એમના પર કોમેન્ટ કરીને એમ પણ કહ્યું હતું કે આ એક રેડ ટેપિઝમની પ્રક્રિયા છે અને ખૂબ ગંભીરતાથી લેવી જોઈએ. હવે આ થયા પછી બહુ એક વિચિત્ર ઘટના બની છે ગુજરાત હાઈકોર્ટમાં. એમાં એક મોટું રાજકારણ રમાયું એવું લાગે છે અને જસ્ટિસની ભટ્ટ સાહેબની બદલી મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં કરી નાખવામાં આવી છે. આ દરમિયાન વચ્ચેના સમયગાળામાં એવું થયું કે કોઈ પણ હિસાબે રજિસ્ટ્રી જે છે એને આ હુકમનું પાલન કદાચ કરવામાં મોડું થયું હતું કે કોઈ પણ એમને વાંધો હતો એટલે એમણે અપીલ કરી હતી, જેને લેટર્સ પેટન્ટ અપીલ કહેવામાં આવે છે. અને એ અપીલ એસ સુપહિયા અને જસ્ટિસ RT વાછાણી સાહેબની ખંડપીઠમાં બેન્ચમાં સામે કરવામાં આવી હતી. તો આ બેન્ચે જસ્ટિસ સંદીપ ભટ્ટનો જે સિંગલ બેન્ચનો ચુકાદો હતો એ ફેરવી નાખ્યો અને એને ફગાવી દીધો અને કહ્યું કે તમે આવી રીતના ફરજ ન પાડી શકો અને એમણે જે કરેલી ટીકા જે હતી, જે ટિપ્પણીઓ હતી, એ પણ બધી ડિલીટ કરી નાખી. આ એક ઘટના બની અને રજિસ્ટ્રારે પછી એમ કહ્યું કે ભાઈ અમે થોડા દિવસમાં સીસીટીવી કેમેરા લગાડી દઈશું રજિસ્ટ્રી ઓફિસમાં. પણ આમાં જોવા જેવી વાત એ છે કે આ બાબતમાં જસ્ટિસ ભટ્ટ સાહેબની બદલી છેક મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં કરી નાખવામાં આવી અને અમદાવાદના ન્યાય વર્તુળમાં અને ખાસ કરીને હાઈકોર્ટના વકીલોમાં એક ખૂબ મોટી ચર્ચા થઈ રહી છે કે ભાઈ એવું તો કહ્યું શું એમને સંદીપ ભટ્ટે જસ્ટિસે ખોટું કહ્યું? એમણે સાચું જ કહ્યું હતું કે ભાઈ અમારા હુકમનું પાલન ભલે કોઈ પણ હોય, હાઈકોર્ટમાં રજિસ્ટ્રી હોય, રજિસ્ટર હોય, તો પણ એમણે હુકમનું પાલન તો કરવું જ જોઈએ. પણ આ એમ કહેવાય છે કે જસ્ટિસ સંદીપ ભટ્ટના કેટલાક એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ ચુકાદાઓ કે ટિપ્પણીઓને કારણે એક ખાસ વર્તુળ એમનાથી ખૂબ નારાજ હતું, જે ખૂબ શક્તિશાળી વર્તુળ હતું અને એમણે પોતાનો પાવર બતાવવા અને હાઈકોર્ટના બીજા જજો પર દબાણ લાવવા માટે જસ્ટિસ સંદીપ ભટ્ટની બદલી કરી નાખી છે. આ એક ગંભીર બાબત એટલે છે કે જ્યુડિશરીમાં અને આખા ગુજરાતના જ્યુડિશરીમાં આના ખૂબ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. કોઈ કદાચ આ વિશે વધારે ટિપ્પણી નહીં કરે, બોલી નહીં શકે, કદાચ કન્ટેમ્પ ઓફ કોર્ટનો ડર લાગતો હોય, પરંતુ દરેક ગુજરાતના બૌદ્ધિકોએ આ વાત વિચારવા જેવી છે કે એક હાઈકોર્ટના જજે આપેલા યોગ્ય ચુકાદાની સામે રજિસ્ટ્રાર એમને ચેલેન્જ કરી અને હાઈકોર્ટમાં જ કેટલાક જજોએ એમને ચુકાદો એમની ફેરવી તોડ્યો, સિંગલ બેન્ચનો ચુકાદો. અને એ એવું એસ્ટાબ્લિશ કરે છે કે હાઈકોર્ટના જજોની વચ્ચે પણ કઈ ગડબડ હોઈ શકે છે. આપણે આશા રાખીએ કે આ જ્યુડિશરી જેવી સંસ્થાને કોઈ બટ્ટો નહીં લાગે, એ રીતના ઘીના ઠામમાં ઘી પડી રહેશે. થેન્ક યુ. ધન્યવાદ દર્શક મિત્રો. આવા જ પ્રકારના વિડીયો જોવા માટે આપ અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ.